માતાજી મિત્રો, તો સ્વાગત કરું છું આપણી યુટ્યુબ ચેનલમાં। તો આજે આપણે વાત કરવાના છે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની આવનારી નવી ફિલ્મ, જેનું નામ છે દોસ્તો એક રાધા એક મીરા। તો ઘણા બધા લોકો રાહ જોઈ રહ્યા છે કે આ ફિલ્મ યુટ્યુબ પર ક્યારે આવશે દોસ્તો। તો આ ફિલ્મની વાત કરવાના છે, તો તેની પહેલાં તો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો ગમે તો વિડીયોને કરી દીજો લાઈક। તો દોસ્તો એક રાધા એક મીરા ફિલ્મની વાત કરીએ તે પહેલાં તો 3 ફિલ્મની વાત કરી લઈએ, જેનું નામ છે અવતાર ધરીને આવું છું, મા બાપના આશીર્વાદ, દુનિયા જલે તો જલે। તો દોસ્તો આ 3 ફિલ્મો અત્યારે યુટ્યુબ પરથી હટાવી લેવામાં આવી છે। તો ઘણા બધા લોકોને જોઈ છે, પણ આ ફિલ્મ તો ઘણી જૂની છે, કારણ કે આ ફિલ્મ ઘણા બધા લોકોએ જોઈ લીધી છે। એટલે આ ફિલ્મ તો કન્ફર્મ આવશે, પણ થોડો ટાઈમ લાગશે, એટલે કે ઘણી રાહ જોવી પડશે એના માટે। તો ફૂલ ડિમાન્ડ હોય ત્યારે જ એ ફિલ્મ તમને જોવા મળવાની છે। આ 3 ફિલ્મો અત્યારે તો એ ફિલ્મ નહીં જોવા મળે। કદાચ વિક્રમ ઠાકોરની નવી ફિલ્મો હવે જોજો પર આવવા માંડી છે, અને તમને એક રાધા એક મીરા ફિલ્મ પણ જોવા મળી શકે છે, કારણ કે એ ફિલ્મ સિનેમાઘરોમાં 2 વાર રિલીઝ કરી દેવામાં આવી હતી, અને 2 વાર રિલીઝ કરીને કમાણી પણ તેમને ઘણી બધી કરી લીધી છે। અને હવે ઘણા બધા લોકો રાહ જોઈ રહ્યા છે કે એક રાધા એક મીરા ફિલ્મ યુટ્યુબ પર ક્યારે આવે દોસ્તો। તો એક રાધા એક મીરા ફિલ્મ વિશે આપણે વાત કરીએ તો એ ફિલ્મમાં મમતા સોની સાથે જોવા મળશે, રીના સોની, ગુરુભાઈ પટેલ પણ જોવા મળવાના છે, કારણ કે મમતા સોનીની ફિલ્મ એક રાધા એક મીરા પછી એક પણ ફિલ્મ મમતા સોની જોડે નથી બની। તો આ છેલ્લી ફિલ્મ હતી જે મમતા સોની સાથે આ ફિલ્મ બની હતી। તો દોસ્તો આ ફિલ્મ લગભગ ઘણો સમય થઈ ગયો, લગભગ 6-7 થી 10 વર્ષ જેવું થઈ ગયું છે આ ફિલ્મને, પણ હજુ સુધી યુટ્યુબ પર નથી આવી શક્યું। તો દોસ્તો અત્યારે જોજો એવું એક એપ્લિકેશન ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યું છે, કદાચ આ એપ્લિકેશન તમને આ ફિલ્મ જોવા મળી શકે છે એ એપ્લિકેશન ઉપર, કારણ કે આમ તો યુટ્યુબ પર તો ઘણી ડિમાન્ડ છે આ ફિલ્મની। અત્યારે ઢગલો વિડીયો તમને જોવા મળી જશે, યુટ્યુબ પર સર્ચ કરશો એક રાધા એક મીરાના, આ ફિલ્મ ક્યારે આવશે, આ ફિલ્મ આ તારીખે આવશે, આ ફિલ્મ આ ચેનલ ઉપર આવવાનું છે, તો એવા ઘણા બધા વિડીયો જોવા મળી જશે। તો અત્યારે તો જોજો એવું ટ્રેન્ડિંગમાં ચાલે છે દોસ્તો, કારણ કે વિક્રમ ઠાકોરે ખાસ લાઈવમાં પણ કહ્યું હતું કે મારી ઘણી બધી ફિલ્મ જોજો પર આવશે, પણ કઈ ફિલ્મ આવશે એ હજુ પાક્કું કન્ફર્મ નથી થયું। પણ તમને એક રાધા એક મીરા ફિલ્મ ટૂંક સમયની અંદર જોવા મળવાનું છે, કારણ કે એ ફિલ્મની અત્યારે બહુ જ ડિમાન્ડ છે, એટલે ઘણા બધા લોકોને જોઈ છે। તો કેટલા લોકોને આ ફિલ્મ જોઈ છે એ અવશ્ય કોમેન્ટ કરવાનું નીચે ભૂલતા નહીં, અને વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે વિક્રમ ઠાકોરની અવનવી ફિલ્મો વિશેની માહિતી તમને આ ચેનલમાં મળતી રહેશે। તો ઘણા બધા લોકોને આ ફિલ્મ જોઈ છે, પણ આ ફિલ્મ તમને ટૂંક સમયની અંદર જોવા મળવાનું છે, કારણ કે જોજો એપ્લિકેશન નવી ફિલ્મો લોન્ચ કરી રહ્યું છે। તો મળીએ છીએ નવા વિડીયોમાં। જય